વડોદરામાં સેંકડો પક્ષીઓના મોત, ડાંગરના પાકને નુકસાન, ઝેરી ગેસના આક્ષેપોથી ખળભળાટ. ખંભાતના વટાદરા ગામની સીમમાં આજે ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વટાદરાથી વત્રા તરફ જતા માર્ગ પર આવેલા બીડસીમ વિસ્તારમાં સેંકડો પક્ષીઓના મોત થયાનું સામે આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ઘટનાની સાથે આસપાસના વિસ્તારમાં ખેડૂતોના ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આશરે 500 વીઘા જેટલી જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. સંભવિત ઝેરી ગેસ અથવા કેમિકલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ સમગ્ર મામલે વટાદરા ગામના ગ્રામજનોએ પ્રાંત અધિકારી કુંજલ શાહને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આસપાસની કેમિકલ કંપનીઓની પણ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. હવે સવાલ એ છે કે સેંકડો પક્ષીઓના મોત અને ખેડૂતોના પાકના નુકસાન પાછળનું સાચું કારણ શું છે? શું ખરેખર કેમિકલ કે ઝેરી ગેસ જવાબદાર છે? આ મામલે તંત્રની તપાસ બાદ જ સમગ્ર ખેતીના પાકમાં ઘણું નુકસાન થયું છે, પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને આ ઘટના પહેલીવાર બનેલી નથી, ઘણી વખત બનેલી છે. પણ પહેલાના સમયમાં થોડું આવું થતું હતું, પણ હવે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે સાહેબશ્રી. તો અમને આનો યોગ્ય નિકાલ કરાવો. પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અરજીઓ આપેલી છે, તે લોકોએ શું રિપોર્ટ કર્યા છે, શું કર્યું છે, અમને કોઈ હજુ જાણ કરી નથી. આજે પણ એ લોકો આવેલા છે, શું રિપોર્ટ છે હજુ એ કશું જાણ થયેલ નથી. આનું ટાઈમસર નિરાકરણ લાવો, નહીંતર ભોપાલ જે ઘટના બનેલી કેમિકલના કારણે એવી ઘટના ભવિષ્યમાં બનવાની શક્યતાઓ છે. પ્રિઝમ, જય કેમિકલ અને રોહન ડાઈ આ 3 કંપનીઓ છે. એક કંપનીઓ દ્વારા ગેસ રિલીઝ થાય છે, પણ એક્ઝેક્ટ કઈ કંપની ગેસ રિલીઝ કરે છે એવું અમને કોઈ જાણ નથી સાહેબ. અને ના, એવું કોઈ સાહેબ વાત થતી નથી. એ લોકો આવે છે, રિપોર્ટિંગ કરે છે, પણ રિપોર્ટ શું કરે છે એવી કોઈ અમને જાણ મળતી નથી. કેટલું નુકસાન થયું? આશરે વટાદરા ગામમાં 500 વીઘા, વત્રા ગામમાં 500 વીઘા જેટલું અને 2000 થી ઉપર પક્ષીઓને નુકસાન થયેલ છે અને બધા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. હાલ તમે શું માંગ કરો છો અને અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે અમે પ્રાંત ઓફિસ ખંભાત આવેલા છે. આ કંપનીઓ દ્વારા ગેસનું જે રિલીઝ કરે છે ઝેરી ગેસ, એ બંધ થાય અને જો એ બંધ ના કરી શકે તો કંપનીઓ સદંતર આ વિસ્તારમાંથી બંધ થઈ જાય એવી અમારી માંગ છે. આજ રોજ મીડિયાના અહેવાલોથી અમને જાણકારી મળી કે આવી રીતની બનાવ બનવા પામેલ છે, કે જેનાથી કલમસર, વત્રા અને સાથે સાથે વટાદરાના ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે અમુક પક્ષીઓના મૃત્યુ થયેલા છે એક સાથે એક જ સમયમાં. એવા સંજોગોની અંદર જીપીસીબી દ્વારા અત્યારે જે પણ પ્લાન્ટ કલમસર ગામમાં કાર્યરત છે, તો એ બધાના ચીમનીના સેમ્પલ સાથે સાથે એની એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટર થાય એના સેમ્પલ્સ અત્યારે લેવામાં આવવાની પ્રક્રિયા ચાલુ છે. અને આની સાથે જે પક્ષીઓના મૃત્યુ થયા છે એ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પીએમ રિપોર્ટ માટેના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં એના પીએમ માટે મોકલવામાં આવશે. અને જે પાકને નુકસાન થયું છે એ બાબતે ખેતીવાડી અધિકારી દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી અને પાકના નુકસાનના કારણો જાણવામાં આવશે અને જે પણ આના આધારે નિષ્કર્ષ નીકળશે એને લગતા તમામ પગલાઓ ભરવામાં આવશે. કંપની દ્વારા જો આ પ્રકારના કોઈ નુકસાનની જવાબદારી નક્કી કરવાની આવશે તો એના માટે પગલાં લેવા માટે સરકારશ્રીને જાણ કરવામાં આવશે. અને આ સાથે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કમિટી હોય છે, તો જો એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય કે પાકના નુકસાનના સચોટ કારણો આપણને જાણવા મળે તો પછી એ કમિટી દ્વારા ખેડૂતોને વળતર બાબતના કાર્યવાહી કરવાની પણ ભૂમિકા રહેલી હોય છે. આપના લેવલે શું કાર્યવાહી કરવામાં? અમારા લેવલે જીપીસીબીની સાથે સંકલન કરેલું છે, સાથે સાથે ફોરેસ્ટ સાથે અને એ જ રીતે ખેતીવાડી સાથે સંકલન કરવામાં આવેલું છે. અને જીપીસીબીનો જે પણ રિપોર્ટ આવશે એના પછી એવી જરૂર લાગશે તો CRPC 133 અથવા હવે જે નવી BNSS આવેલી છે એની સંલગ્ન કલમ હેઠળ પણ કેસ સુઓ મોટો દાખલ કરવાની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ એ બધી વાત એકવાર જીપીસીબી તરફથી સચોટ રિપોર્ટ આવ્યા પછી આ બાબતના પગલાં લેવાઈ શકે તેમ છે.
અને આની સાથે અમે કલેક્ટર સાહેબને પણ જે પણ આના રિપોર્ટ્સ આવેલા હશે એની અમે આગળ જાણ કરીશું.